અમદાવાદમાં અસામાજિક તત્વો, લુખ્ખાઓ, પોતાને ગુંડા માનતા લોકોને પોલીસ એની ઓકાતનું ભાન કરાવી રહી છે, કાયદો વ્યવસ્થાનું ભાન કરાવી રહી છે. અને હવે જુહાપુરામાં પણ બુલડોઝર દાદાનું ફર્યું છે, જેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. મોહમ્મદ કુરેશી, એની ફતેવાડીમાં આવેલી હવેલી હતી, મસ્ત મોટો બંગલો હતો, સ્વિમિંગ પુલ બનાવેલો હતો, કિડ્સ પ્લે એરિયા બંગલાની અંદર બનાવ્યો હતો અને મસ્ત મોટી સરકારી જગ્યા પર કબજો કરી લીધો હતો. આર્મ્સ એક્ટ, ખંડણી, શરીર સંબંધી ગુના, ઘણા બધા ગુનાઓ એની સામે નોંધાયેલા છે. અપહરણ, ખંડણીના પણ ગુના નોંધાયેલા છે. આખરે એના આ આલીશાન બંગલાનું, આ આલીશાન કાળા એડ્રેસનું, કાળા કાનામાના પૈસાથી જે આ બંગલો બનાવવામાં આવ્યો હતો, એના ઉપર દાદાનું બુલડોઝર ફર્યું અને બધું જ નેસ્તો નાબૂદ કરી દેવાયું. मुशीर डॉन કરીને છે જુહાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી अपने તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, ઇસ્માઇલ પેલેસ નામની. એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસી ની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. સીપી સાહેબની સખ્ત સૂચના છે, જો પણ એએમસી કોઓપરેશન માંગે છે, अपने બંદોબસ્ત માંગે છે, એ આપને આપવાનું રહેશે. અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે.